હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવિનસિંહ ગાડા આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આજે આપણે કરવાના છીએ ગણિત બેઝિક અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 6 નો વિભાગ ડી. બરોબર છે. સૌથી લાસ્ટ સેક્શન બાકી છે જે આજે આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, એમાં 47મો જે કાંઈ પણ તમારો સમ છે, મીન્સ કે દાખલો છે 47 નંબરનો, એ શું છે? થેલ્સનું પ્રતિપ્રમેય લખીને સાબિત કરવાનું છે. ઓકે, થેલ્સનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, જેની લિંક તમને ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરોબર છે. સો ડિસ્ક્રિપ્શનમાંથીને તમે પ્રોપરલી આખો થિયરમ કમ્પ્લીટ કરી શકશો, અથવા તો પ્લે લિસ્ટમાં ઓલરેડી આપેલું છે તે. ઓકે, સો 47 તમે ત્યાંથી કમ્પ્લીટ કરી શકશો. આપણે ડાયરેક્ટલી વાત કરીએ 48, મીન્સ કે 48મો દાખલો. ચલો, ઓલરેડી મેં તમને ફિગર અને ક્વેશ્ચનમાં જે આપેલું છે તે લખીને જ અહીંયા રાખ્યું છે. શું કહે છે કે ભાઈ આપેલ આકૃતિમાં ત્રિકોણ ABR અને ત્રિકોણ PQR સમરૂપ છે. કેવા છે? સમરૂપ છે. બરોબર, એકરૂપ નહીં હો, સમરૂપ છે. હવે જો PQ બરાબર 30 સેન્ટીમીટર, AB બરાબર 45 સેન્ટીમીટર, AP બરાબર 72 સેન્ટીમીટર, QR બરાબર 42 સેન્ટીમીટર હોય તો PR, AR અને BR તમારે ગોતવાના છે. પહેલા તો જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે, જો બે ત્રિકોણ આપેલા છે ને, અહીંયાથી હું ડાયરેક્ટલી આન્સર સ્ટાર્ટ કરું છું. એ બંને ત્રિકોણ પહેલા તો સેપરેટલી આપણે ડ્રો કરીએ. કયા બે ત્રિકોણ આપેલા છે? A B R અને બીજો ત્રિકોણ છે P Q R. આ સમરૂપ છે. બરોબર, ચાલો હવે ખાસ જોજો. આમાં AB કેટલા છે? 45 સેમી, એટલે અહીંયા આવશે 45. પછી PQ 30, AP તો ના હોય, અહીંયા હશે ડાયરેક્ટ અહીંથી નાખવું. બરોબર છે. એના માટે AR અને PR એ તમારી પાસે હોવા જોઈએ, તો એ બંને આપણે ગોતવાના છે. બરોબર, તેના પછી જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે તે લખો. ચાલો, AP તો 72 આપેલા છે, આખા તમને આપેલા છે AP 72. બરોબર છે. આનો મતલબ શું થશે? ચાલો, ધારો કે હું કોઈ પણ એકને x કહી દઉં. સપોઝ કે આ PR x છે, તો આખું AP શું થશે? 72 - x થશે ને. સોરી, એ આ શું થશે? 72 - x થશે ને. ચાલો, આખું AP 72 છે, આટલાને હું PR ને x કહી દઉં છું, તો AR મારું શું થશે? 72 - x. બરોબર છે. હવે શું કરવાનું થશે? બીજી કઈ પણ કિંમત હોય, QR આપેલા છે તમને 42. બરોબર છે, તો BR આપણને મળી જશે. બરોબર છે. શું કામને? કારણ કે આ બાજુઓનો ગુણોત્તર સરખો હશે જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય ત્યારે. ઓકે, ચલો અહીં આપણે લખવું પડશે કે અહીં ત્રિકોણ ABR સમરૂપ છે ત્રિકોણ PQR હોવાથી, એવું લખો ને, સમરૂપ હોવાથી શું થશે? AB ના છેદમાં PQ, પેલા બે તો અહીં પેલા બે જોવા જોઈએ. બરોબર છે. AB ના છેદમાં PQ બરાબર BR, છેલ્લા બે. BR આપણે ગોતવું છે, તો આમાં છેલ્લા બે QR હોવા જોઈએ. ઓકે, ચાલો આના ઉપરથી આપણને પેલા તો BR ની કિંમત મળી જશે. ચલો, AB કેટલા આપેલા છે તમને? 45 આપેલા છે ને. Therefore, તેથી ચાલો કિંમત મૂકો. આમાં આવશે 45 છેદમાં PQ કેટલા છે? 30 બરાબર BR ગોતવાના છે, અને QR કેટલા છે? 42. BR તમારે ગોતવાના છે અને છેદમાં QR કેટલા છે? 42. બરોબર, ચાલો હવે 42 પહેલા તો સામે જવા દો, પછી તમે કટ કરજો બધા એક સાથે. 45 ગુણાકારમાં 42 છેદમાં 30 બરાબર BR. ચાલો, 15 2 30 ને 15 તેરી 45, એટલે અહીંયા 2 આવશે અને 15 3 45 આવશે, અને અહીંયા 2 ને 42 સાથે કટ કરો એટલે 2 2 4 ને 2 1 2 એટલે 21. તેથી BR બરાબર કેટલા થશે? 21 ગુણ્યા 3 કરો, 3 1 3 ને 3 2 6, 63 સેન્ટીમીટર. બરોબર છે. આનો મતલબ કે BR ની તમને કિંમત મળી ગઈ છે 63 સેમી. ઓકે, ચાલો BR મળી ગયું. હવે તમારે શું કરવાનું છે? જે કાંઈ પણ આપણા બાકીની જે બાજુઓ છે PR AR એ ગોતવા છે. ઓકે, ચલો, તો એના માટે ફરીથી સેમ આપણી પાસે જે કાંઈ પણ ત્રિકોણ છે એ સમરૂપ છે, એના ઉપરથી જ આપણને મળશે જે કાંઈ પણ ગોતવાનું છે તે. ઓકે, ચાલો હવે AB ના છેદમાં PQ બરાબર AR લેશું પહેલા તો એના છેદમાં શું આવશે? PR આવશે. શું આવશે? PR. ઓકે, ચાલો
હવે ખાસ ધ્યાન રાખજો, જે કાંઈ પણ આમાં કિંમતો છે કે નહીં તે ખાસ તમારે જોવાની, એનો ઉપયોગ કરીને જ તમે સમ કરી શકશો, એમણે સમ નહીં કરી શકો. બરોબર છે. ચાલો ફરીથી એક વખત કહી દઉં, તમારી પાસે બીઆર મળી ગયું છે અહીંયા. હવે બીઆર કેટલું મળ્યું છે તમને અહીંયા? 63 સેન્ટીમીટર. બરોબર છે. તો ચલો હવે તમે ગોતી શકો ને એઆર અને પીઆર. કેવી રીતના ગોતી શકો ચાલો જણાવું છું. હવે જુઓ, હવે ફરીથી આ તો સમરૂપ આપેલા જ છે, બંને ત્રિકોણ સમરૂપ હોવાથી તમે એવું લખી શકો AB ના છેદમાં PQ બરાબર AR ના છેદમાં PR. હવે તમે એવું કહેશો આમાં કે ભાઈ સર આમાં તો AR અને PR બેમાંથી એકય બાજુ નથી, તો આપણને કેવી રીતના મળશે આ બાજુ? છતાં પણ મળી જશે. શું કામ ને તમને આખી બાજુ આપેલી છે AP 72. ઓકે, AR તમારી પાસે કેટલા છે? 72 - x અને PR કેટલા છે? x. તો એની કિંમત ત્યાં મૂકીને તમને x ની કિંમત મળી જશે. ઓકે, પછી તમને સેપરેટલી બંને ગોતી શકશો. ઓકે, ચલો AB કેટલા છે? AB 45 ને PQ કેટલા છે? 30. એઝ ઇટ ઇઝ રહેશે બરાબર. AR એટલે કેટલા છે જોવો જીને, AR 72 - x. ઓકે, અને છેદમાં PR કેટલા થશે? x. હા, એ આપણે અહીંયા લખવું પડશે. એ આપણે અહીંયા કંઈ લખ્યું નથી કે AR અને PR ધારવાનું છે ને, તો એ ધારો કે કરીને આપણે લખવું પડશે. ચલો હવે આની કઈ રિક્વાયરમેન્ટ નથી એટલે એ લાઈન હું ઇરેઝ કરીને ત્યાં લખી નાખું છું. ઓકે, ચલો ધારો કે PR બરાબર x સેન્ટીમીટર, તેથી AR બરાબર 72 - x સેન્ટીમીટર. બરોબર છે. આ આપણે અહીંયા ધારીને એવું લખવાનું છે. ઓકે, ખાસ લખવું પડશે. હવે ચલો કિંમત અહીંયા જે કંઈ પણ કટ થાય છે તે કરી નાખો. ફરીથી 15 3 45 ને 15 2 30. ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી નાખો. 3 × x એટલે 3x થશે બરાબર. આ બેનો આ બંને સાથે ગુણાકાર કરી નાખો એટલે 2 કૌંસમાં શું થશે? 72 - x. તેથી 3x બરાબર 2 2 4 ને 7 2 14 એટલે કેટલા થશે? 144 માઇનસ 2x. માઇનસ 2x આ સાઈડ આવશે એટલે પ્લસ 2x એટલે કેટલા થશે? 5x બરાબર 144. એટલે x તમને કેટલા મળશે? 144 ના છેદમાં 5. કટ થતું નથી તો એઝ ઇટ ઇઝ રાખી દો. ચાલો x મળી ગયા. હવે x મળી ગયા એટલે તમને બંને કિંમત મળી ગઈ. PR બરાબર તમારી પાસે x જ છે ને, એટલે બરાબર એ કેટલા થશે? 144 ના છેદમાં 5 સેન્ટીમીટર. આ તમને શું મળી ગયું? તમારી PR મળી જશે. બરોબર છે. નીચે લખો કે જેથી બોક્સ કરી શકીએ. તેથી PR બરાબર 144 ના છેદમાં 5 સેન્ટીમીટર. બરાબર છે. ચાલો હવે શું કરવાનું છે? AR ગોતવાનું છે ને, 72 - x. તો AR બરાબર કેટલા થશે? 72 - x. ઓકે, ચલો તેથી 72 એઝ ઇટ ઇઝ માઇનસ x એટલે 144 ના છેદમાં 5 એટલે શું થશે? 5 2 10 કેરી 1 5 7 35 ને 1 36 એટલે આવશે 360 માઇનસ 144 આખાઈના છેદમાં 5. ઓકે, ચલો 360 માઇનસ 144 બાદબાકી કરો. 360 144 માઇનસ કરો. અહીંયા 10 અહીંયા આવશે 5. 10 માઇનસ 4 એટલે 6. 5 માઇનસ 4 એટલે 1. 3 માઇનસ 1 એટલે 2. 216. બરોબર છે. ચલો 216 ના છેદમાં કેટલા આવશે? 5. એટલે ફાઇનલી તમારું જે AR છે તે તમને મળશે 216 ના છેદમાં 5 સેન્ટીમીટર. બરોબર છે. બધું સેમીમાં છે. 100 સેન્ટીમીટર. આ હતો તમારો દાખલા નંબર 48. ઇઝી છે, એટલો બધો હાર્ડ નથી. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 49મો દાખલો. એવું કહે છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ તમને આપેલો છે, એનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. ઓકે, વેધ છે, વેધ તે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો આ ખૂણાની સામેની બાજુ તો કર્ણ હોય. એ તમને આપેલી છે 13 સેન્ટીમીટર. ઓકે, એટલે અહીંયા હું લખી નાખું છું 13 સેન્ટીમીટર. ઓકે, ધારો કે આ કાટકોણ ત્રિકોણ ABC છે અને કાટખૂણો શું છે? B. તો આવું બધું આપણે પહેલા તો લખવું પડશે. અહીં 4 માર્કમાં છે એટલે આપણે બધું લખવું પડશે કે અહીં કાટકોણ ત્રિકોણ
એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ છે, બરોબર છે। હવે ધારો કે બીસી એનો જે બેઝ છે, બેઝ મીન્સ કે પાયો, ઓકે, તે x સેન્ટીમીટર છે। તેથી એબી કેટલા થશે? આપણને જે માહિતી આપી છે, શું આપ્યું છે કે વેધ છે એ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે, એટલે આને હું x કહું તો આના કરતા 7 સેન્ટીમીટર નાનો હોય એટલે આ થાય x - 7। આ જો x સેન્ટીમીટર હોય તો આ x - 7 સેન્ટીમીટર થશે, બરોબર છે। તેથી આ શું થશે? x - 7 સેન્ટીમીટર, બરોબર છે। કાટકોણ ત્રિકોણની જે કર્ણ છે તે તો તમારી પાસે છે જ 13 સેન્ટીમીટર। તો પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એના ઉપરથી તમને x ની કિંમત મળી જશે, બાકીની બે બાજુઓ AB અને BC પણ મળી જશે। ઈઝી સમ છે, ઓકે। ચાલો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ। તેથી ચાલો AC કેટલા છે? 13, એટલે 13 નો વર્ગ બરાબર AB x - 7 એનો વર્ગ, ને BC કેટલા છે? x, એટલે એનો વર્ગ, ઓકે। ચાલો 13 નો વર્ગ કેટલો થશે? 169 બરાબર। આના વર્ગનું વિસ્તરણ કરવું જ પડશે। આની પહેલા એક એવો સમ આવ્યો હતો એમાં ડાયરેક્ટલી અહીંયા કિંમત હતી એટલે આ સાઈડ વહી જાય એટલે માઇનસ થઈ જાય, બરોબર છે, પણ આમાં એવું કંઈ નથી। ચાલો શું થશે? અહીંયા પેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 7 2 14, એટલે 14x પ્લસ બીજા પદનો વર્ગ એટલે 7 નો વર્ગ 49 પ્લસ અહીંયા x નો વર્ગ એઝ ઇટ ઇઝ એમણમ, ઓકે। હવે શું કરવાનું છે? x² + x² એટલે કેટલા થશે? 2x ની 2 ઘાત થશે ને। ચાલો આ 169 છે ને એને આ સાઈડ લઈ લ્યો એટલે અહીંયા 0 થઈ જશે, કાંઈ ન હોય એટલે, બરાબર। અહીંયા 2x ની 2 ઘાત માઇનસ 14x પ્લસ 49 માઇનસ 169। તેથી શું થશે? ચલો 2x ની 2 ઘાત માઇનસ 14x, ચલો પ્લસ માઇનસ માઇનસ એટલે 169 માંથી 49 માઇનસ કરો એટલે કેટલા આવશે? 120। મોટાની સાઈન, મોટા 169 છે એની આગળ માઇનસ છે એટલે માઇનસ 120 બરાબર 0। હવે શું કરવાનું છે? બધામાંથી ને 2 સામાન્ય નીકળશે તો કાઢી જ લેવાના હોય ને। ચાલો 2 સામાન્ય કાઢી લ્યો, તમારું સાદું રૂપ નાનું થઈ જાય, x² - 7x માઇનસ 6 2 12 એટલે 60 આવશે, બરાબર 0। હવે 2 છે તે 0 ના છેદમાં વહી જશે, તેથી x² - 7x - 60 બરાબર 0 ના છેદમાં 2। તેથી x² - 7x - 60 બરાબર 0। 60 ના એવા ભાગ પાડો કે જવાબ 7 આવે, મીન્સ કે 60 ના એવા ભાગ પાડવાના કે ગુણાકાર કરતા 60 આવે અને સરવાળો અથવા બાદબાકી કરતા 7 આવવો જોઈએ। ચલો 10 6 60, પણ 10 ને 6 16 થાય, 7 નો થાય, 10 - 6 કરો એટલે 4 થાય, 12 5 60 કરો, 12 માંથી ને 5 માઇનસ કરો એટલે 7 આવી જશે ઓબ્વિયસલી। એટલે પેલું ને છેલ્લું છે હડકાયા કૂતરા જેવા, એને વતાવવાના નહીં, બરોબર છે। ચલો x² એમણમ અને અહીંયા માઇનસ 60 એમણમ બરાબર 0। હવે શું કરવાનું છે તમારે? આ 7x છે ને તો 12 5 60 થશે એટલે 12x અને 5x આવી રીતના લખી નાખવાનું। આ જે સાઇન છે તે આ બંનેમાંથી મોટાને આપવાની એટલે અહીંયા માઇનસ એ પ્રમાણે અહીંયા સાઇન સેટ કરો। ચલો અહીંયા હું માઇનસ કરું તો માઇનસ માઇનસ પ્લસ ને 12 ને 5 17 થઈ જાય, આપણે 7 જોઈએ છે એટલે અહીંયા મારે શું કરવું પડશે? પ્લસ માઇનસ પ્લસ માઇનસ 12 - 5 એટલે 7। ચલો હવે 2 2 ની પેર બનાવતા તો બધાને બહુ આવડે, ઓકે। ચલો સો બંનેમાંથી x કોમન નીકળશે, ચલો x કોમન એટલે અહીંયા શું વધશે? x - 12 પ્લસ અહીંયા 5 કોમન નીકળશે એટલે અહીંયા વધશે x માઇનસ, ચલો 5 કોમન કાઢ્યા, 12 5 60 થાય એટલે અહીંયા આવશે 12 બરાબર 0। તેથી x - 12 ફરીથી કોમન એટલે અહીંયા આવશે x પ્લસ 5 બરાબર 0। તેથી x - 12 બરાબર 0 અથવા સોરી x પ્લસ 5 બરાબર 0। તેથી x બરાબર -5 કે જે શક્ય નથી।
શું કામ ને? કારણ કે અંતર કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. કયા લંબાઈ આપેલી છે એ કોઈ દિવસ લંબાઈ માઇનસમાં ન હોય, એટલે એ શક્ય જ નથી. તેથી x બરાબર 12 આ તમારો આન્સર આવશે. આનો મતલબ શું થશે? તેથી આપણને જે પાયો છે, પાયો શું છે આપણો? બીસી છે ને, બરાબર x હતા ને, એટલે બરાબર કેટલા થશે? 12 સેન્ટીમીટર. ઓકે, એ આપણને આપણો આન્સર મળશે પાયાનો. બંને બાજુ ગોતવાની કીધી છે, એટલે આપણે હજી વેધ પણ ગોતશું. વેધ શું છે આપણો? AB. એ શું છે? 12 માઇનસ x, એટલે કે 12 માઇનસ x માઇનસ 7 છે. ઓકે, ચલો x માઇનસ 7 એટલે x કેટલા છે? 12 છે ને, એટલે 12 માઇનસ 7 એટલે કેટલા થશે? વેધની લંબાઈ તમારી 5 સેન્ટીમીટર. ચલો, અહીંયા સમ પૂરો નથી થઈ જતો. હજી તમને આમાં ક્વેશ્ચન પૂછ્યો છે. શું પૂછ્યો છે? કે બાકીની બાજુના માપ શોધો. એટલે બંને બાજુના માપ આપણને ગોતી લીધા, બરોબર છે. અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે ચાલો, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે પાયો થશે બીસી અને વેધ થશે AB. બરોબર છે. આ ત્રિકોણના ક્ષેત્રફળ કાટખૂણો છે, કાટકોણ ત્રિકોણ છે, એટલે આ સૂત્ર લાગુ પડે. બરોબર. ચાલો, 1/2 ગુણાકારમાં બીસી કેટલા છે? 12 અને AB કેટલા છે? 5. એટલે 6 2 12. તેથી ક્ષેત્રફળ શું થશે? 5 6 30 સેન્ટીમીટર વર્ગ. ઓકે, આ તમને તમારું ક્ષેત્રફળ મળી જશે. બરોબર છે. ચાલો, એક વખત આખો સમ જોઈ લ્યો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી 50મો દાખલો શું કહે છે? કે ભાઈ કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે. તો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધવાની છે. ઓકે, ચાલો, સમાંતર શ્રેણીનો દાખલો છે. ટોટલ તમને છે ને 700 રૂપિયા કીધા છે. ઓકે, એટલે અહીં SN તમારી પાસે છે. ઓકે, બધા ઇનામોનો સરવાળો તમે કરશો એટલે કેટલો મળશે? 700. એટલે ટૂંકમાં n બરાબર 7 તમારી પાસે છે, 7 ઇનામ છે, એટલે S7 લખો ને, અને n બરાબર 7 આપની પાસે છે. હવે દરેક ઇનામ છે તે તેના પછીના ઇનામ કરતા, એવું કીધું છે ને, કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું છે. એટલે તમને તફાવત આપેલો છે, ઓછું છે એટલે તફાવત માઇનસમાં આવશે. આ એક વસ્તુ ભૂલતા નહીં. બરોબર છે. કારણ કે આપણે સમાંતર શ્રેણીમાં બીજામાંથી ને પેલું માઇનસ કરવાનું હોય તફાવત ગોતવા માટે, અથવા તો ત્રીજામાંથી બીજું ગોતવાનું હોય. ઓકે, એટલે એ માઇનસ થઈ જશે. તો પ્રત્યેક ઇનામની રકમ ગોતવાની છે. તો પ્રથમ પદ આપણને જો મળી જાય તો પછી બધા ઇનામો આપણને મળી જશે ને, એટલે આપણે પ્રથમ પદ આપણે એમાં ગોતશું. બરોબર છે. ચાલો, હવે SN નું સૂત્ર શું થશે? પેલા તો SN બરાબર 700 છે ને, એટલે અહીંયા 700 લખો. ચાલો, સૂત્ર નીચે મૂકશું. શું થશે? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણાકારમાં d બરાબર 700. તેથી n/2 એટલે n બરાબર 7 આપેલા છે ને તમને, એટલે અહીંયા 7 મૂકી દેશું. 7/2 કૌંસમાં 2. પ્રથમ પદ આપણે ગોતશું. અહીંયા આવશે 7 - 1 ને d છે -20 બરાબર 700. હવે આ છેદમાં 2 છે, સામેની સાઈડ જશે એટલે ગુણાકારમાં, આ ઉપર 7 છે એ નીચે જશે એટલે ભાગાકારમાં. એટલે શું વધશે? 2a પ્લસ 7 - 1 એટલે 6, એટલે 6 ગુણાકારમાં -20 આવું થશે અહીંયા. બરોબર છે. અહીંયા 700 ગુણાકારમાં 2 છેદમાં 7 એટલે 0 0 મીન્સ કે 100 7 700. 100 ગુણ્યા 2 કરો એટલે 200 થશે. અહીંયા પ્લસ માઇનસ માઇનસ કરી નાખો એટલે 2a માઇનસ 6 2 12 એટલે 120 બરાબર કેટલા થશે? 200. -120 આ સાઈડ આવશે એટલે પ્લસ. તેથી 2a બરાબર કેટલા થશે? 320. હવે 2 છેદમાં વહી જશે એટલે a બરાબર 320/2 એટલે 16 2 32 એટલે 160 આવશે. તેથી પ્રથમ પદ તમને કેટલું મળ્યું? 160. આનો મતલબ શું થશે? કે પ્રથમ ઇનામ હશે તો કેટલા રૂપિયાનું હશે? 160 રૂપિયાનું. બરોબર છે.
રૂપિયાનું જ કીધું છે ને તમને? હા, રૂપિયામાં જ કીધું છે. ચાલો, તેથી પ્રથમ ઇનામની રકમ બરાબર ₹160. એવી જ રીતના બીજા ઇનામની રકમ બરાબર, ચાલો 20 રૂપિયા ઓછું છે, 160 માઇનસ 20 કેટલા થશે? 140. એવી જ રીતના ત્રીજા ઇનામની રકમ કેટલા થશે? 120. આ બધું લખવાનું હો, કારણ કે 4 માર્કનો દાખલો છે, કઈ આને તમને 4 માર્ક એમ નહીં આપી દે, ડાયરેક્ટલી લખી નાખશો તો નહીં ચાલે, આ બધું લખવાનું. તેથી ચોથા ઇનામની રકમ બરાબર ₹100. એવી જ રીતના પાંચમા ઇનામની રકમ બરાબર ₹80. છઠ્ઠા ઇનામની રકમ બરાબર ₹60. 160, 140, 120, 100, 80, 60 અને હજી એક સાતમા ઇનામની રકમ બરાબર ₹40. બરાબર છે? તો આમ ટોટલ 7 ઇનામ તમને મીન્સ કે બાળકોને આપવામાં આવશે. ચાલો, પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 51મો દાખલો. શું કહે છે કે ભાઈ એક શાળાની 50 વિદ્યાર્થીનીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે દર્શાવેલ કોષ્ટકમાં રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થીનીઓની ઊંચાઈનો મધ્યસ્થ તમારે ગોતવાનો છે. જો આ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે પહેલા તો. ઓકે, થી ઓછી એમ કીધું છે, એટલે આ એકચ્યુઅલીમાં તમારી શું છે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, મીન્સ કે સંચયી આવૃત્તિ છે. ઓકે, આ શું છે? તમારી CF, સંચયી આવૃત્તિ. આ તમારી થી ઓછા પ્રકારનું છે, એટલે અહીંયા આપણે પહેલા તો શું કરશું? વર્ગ ગોતશું. એટલે પેલું તો એમનેમ રાખવાનું જ થશે, 140 થી ઓછી. ઓકે, તમે એવું પણ લખી શકો 135 થી 140, પણ એવું જરૂરી થોડું છે કે 135 સુધીમાં જે વિદ્યાર્થીનીઓ હજી 4 છે તે હશે જ, એનાથી નહીં ઓછી હોય તો? એટલે પેલું આપણે રાખશું 140 થી ઓછી. પછી છે 140 થી 145 સુધીમાં જે કંઈ પણ વિદ્યાર્થીનીઓ હોય તે. તેના પછી 145 થી 150. હા, હજી આપણે આ તમને જે આપી છે એ CF આપેલી છે, મીન્સ કે સંચયી આવૃત્તિ. હજી આપણે આમાં શું કરવાનું છે? આવૃત્તિ પણ ગોતવી પડશે. એટલે થોડુંક હું લેફ્ટ સાઈડ લખીશ આ વર્ગને. ઓકે, એટલે આવૃત્તિ પણ આપણને અહીંયા જ મળી જાય. અહીંયા આપણે આવૃત્તિ સમય જશે. બરોબર છે? ચાલો, અહીંયા હું લખીશ વર્ગ. પેલું એમનામ જ રહેશે, 140 થી ઓછી ઊંચાઈ. ઓકે, ચાલો, હવે આવશે 140 થી 145, 145 થી 150. ચાલો, 140 થી ઓછી પેલી તો એમનામ જ રહેશે ને, 4 ના 4. હવે 140 થી 145 કીધું છે, એટલે 11 - 4 કરવાના, કારણ કે આ તો 140 થી ઓછી હતી, એ આપણે કાઢી નાખવી પડે. ઓકે, ચાલો, હવે શું થશે? 11 - 4 7. પછી શું કરવાનું છે? 145 થી 150 માં 29 - 11 કરી નાખો. 9 - 1 એટલે 8, 2 - 1 એટલે 1. પછી 150 થી 155, તો 40 - 29 કરી નાખો, કેટલા થશે? 11. બરોબર છે? પછી 155 થી 160 કરી નાખો, 46 - 40 એટલે થશે 6. અને 160 થી 165, 50 - 46 એટલે થશે 4. એ તમે કુલ n ગોતી લેજો, એક વખત ગોતો તો કેટલા મળશે? 50 મળવા જોઈએ. બરોબર છે? 7 ને 4 11, બરોબર છે? 11 ને 8 19 ને 1 20, 20 ને 26, 26 ને 4 30, 3 3 ને 4 ને 5 મળી ગયા n બરાબર 50. હવે તો તમને આવડે કે જેવી રીતના આપણે મધ્યસ્થ ગોતીએ છીએ. શું કરવાનું? પહેલા n/2 કરવાનું મધ્યસ્થ વર્ગ માટે, એટલે કે 50/2. એટલે શું જવાબ આવશે તમારો? 25 આવશે. તો ચાલો, મધ્યસ્થ વર્ગ માટે આ 25 છે ને, તો આ 25 થી ને એક્ઝેક્ટલી મોટા CF માં કોણ છે? 29. ઓકે, તો આ તમારો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. અહીંયા તમારે બ્રશ કરી નાખવાનું. ઓકે, તો આ તમારી શું થશે? CF, આ F, અને અહીંયા આવશે L. તો ઇન્ફોર્મેશન આપણે પહેલા તો અહીં લખવી પડશે પહેલા. ઓકે, ચાલો, અહીં L બરાબર 145, F બરાબર
18, CF બરાબર 11, H બરાબર 5 કારણ કે હાઈટ 5 છે, n/2 તો આપણી પાસે ઓલરેડી 25 છે જ. ઓકે, ચાલો હવે મધ્યસ્થ ગોતીએ. શું થશે? હવે મધ્યસ્થ m બરાબર સૂત્ર છે L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણાકારમાં H. ચાલો L કેટલા છે? 145 પ્લસ n/2 કેટલા મળે છે તમને? થોડુંક નીચે લખીએ. ચાલો n/2 કેટલા મળે છે તમને? 25 માઇનસ F ની કિંમત શું છે? સોરી, CF ની કિંમત શું છે? 11 છેદમાં F ની કિંમત 18 અને H એટલે 5. ઓકે, ચાલો સાદુરૂપ આપી દો. હવે 145 એમણમ રહેશે પ્લસ 25 માઇનસ 11 કેટલા થશે? 2 માઇનસ 1 એટલે 1, 5 માઇનસ 1 એટલે 4, 14/18 ગુણાકારમાં 5, 7 2 14 અને 9 2 18. પછી ક્યાંય કટ થતા નથી એટલે શું કરવાનું? 7 5 35, 35/9 ડાયરેક્ટ 9 કરી નાખો. 145 પ્લસ 35/9 એટલે 35 નો 9 વાયરે આપણે ભાગાકાર કરીએ. 9 2 18, 9 3 27, 9 4 36 વધી જશે ને. ચલો 27 28 29 30 3 અને 35 એટલે 5 5 ને 3 8 એટલે 8 આવશે. હવે ભાગ નહીં ચાલે એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકશું એટલે અહીંયા શું આવશે? 0. 9 9 81 વધી જશે. 9 8 72 ફરીથી કેટલા વધશે? 80 માઇનસ 72 કરો જીને. 8 પોઈન્ટ એટલે 0. ફરીથી 9 8 72 આ ચાલ્યું જશે ને એટલે શું જવાબ આવશે? 145 પ્લસ 3.888 એવું ચાલ્યું જશે. બરોબર છે. ચાલો હવે શું કરવાનું છે તમારે? રાઉન્ડ ઓફ કરો એટલે છેલ્લે 9 આવી જશે. તેથી m મધ્યસ્થ m બરાબર 45 ને 3 48.89 સેન્ટીમીટર. આ મધ્યસ્થ હાઈટ હશે. બરોબર છે વિદ્યાર્થીનીઓની. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો કે 148.89 સેન્ટીમીટર થી ને 50% ગર્લ્સ મીન્સ કે વિદ્યાર્થીનીઓ એવી હશે કે જેની હાઈટ આનાથી ઓછી હશે અને 50% ગર્લ્સ એવી હશે કે જેની હાઈટ આનાથી વધારે હશે. બરોબર છે. એટલે આ એક્ઝેક્ટલી વચ્ચેની હાઈટ છે. ઓકે, ચલો પ્રોપરલી કમ્પ્લીટ કરો. તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 52મો દાખલો કે ભાઈ અમદાવાદનો પરિવહન વિભાગ શહેર માટે કેટલીક ઇલેક્ટ્રિક બસો ખરીદવા માંગે છે, જેના માટે તેઓ હાલની જાહેર પરિવહનની બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ અંતરનું વિશ્લેષણ કરવા માંગે છે, મીન્સ કે એનાલિસિસ કરવા માંગે છે. શું કહે છે એમાં કે ભાઈ આવૃત્તિ વિતરણ એક દિવસમાં હાલની જાહેર પરિવહનની 60 બસો દ્વારા કાપવામાં આવેલ અંતર દર્શાવે છે. ટોટલ બસોની સંખ્યા કેટલી છે? 60. એટલે અહીંયા જે આ આવૃત્તિ છે તમારી સિગ્મા એફઆઈ એ કેટલી થશે? 60. આ તમારો વર્ગ છે ને, આ તમારી આવૃત્તિ છે. બરોબર છે. હવે ક્વેશ્ચન શું છે કે પેલું છે દૈનિક અંતરની મુસાફરીનો બહુલક વર્ગ શોધવાનો છે. બહુલક વર્ગ. પહેલો ક્વેશ્ચન જેનો આન્સર હું તમને અહીંયા જ કહી દઉં છું. બહુલક વર્ગ સૌથી મોટી આવૃત્તિ એ તમારો બહુલક વર્ગ 26 છે ને, એટલે કેટલી થશે? 220 થી 230. આ તમારો પહેલાનો આન્સર મળી ગયો. ઓકે, બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને? એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક શોધો. બરોબર છે. હવે ચાલો મધ્યક ગોતવાનો છે ને. કેવી રીતના ગોતશું? ચલો પહેલા તો શું કરવું પડશે? તમારે ફ્રીક્વન્સી આપેલી છે ને, XI ગોતવા પડશે. XI 200 થી 210 ની વચ્ચે આવશે 205. મધ્ય કિંમત ગોતવાની થશે બધાની. અહીંયા આવશે 215, અહીંયા આવશે 225, 235 અને 245. ચાલો એક્ઝેક્ટલી વચ્ચે છે એટલે એ ધારી લ્યો. આપણે પદ વિચલનની મેથડ કરશું. ઇઝીએસ્ટ છે. UI શું થશે? XI માઇનસ a ના છેદમાં h. ચાલો અહીંયા 0, અહીંયા -1, -2, 1, 2. ઓકે, આ ઘણી બધી વખત મેં કેલ્ક્યુલેટ કરતા શીખવાડ્યું છે. ઓકે, એટલે અત્યારે કઈ જરૂર રહેતી નથી.
ચલો FIUI ડાયરેક્ટલી શું થશે? 4 2 8 મીન્સ કે -8, 14 1 14 એટલે કે -14, પછી આવશે 0, પછી આવશે 10 1 10 અને 6 2 12. ચાલો ટોટલ સિગ્મા FIUI કેટલા થશે? એટલે તો અહીંયા જોઈ લઈ. 14 ને 8, 14 ને 10 24, -2 કરી નાખો 22 એટલે -22, અને અહીંયા પ્લસ કરો જીને, અહીંયા કેટલા થાય છે? અહીંયા +22 જ થાય છે ને, બરોબર છે. હવે તો અહીંયા સિગ્મા FIUI શું આવશે તમારો? 0. દાખલો બહુ ઈઝી થઈ ગયો હવે. ઓકે, ચલો શું કરવાનું છે? જો આ આપણે બીજો દાખલો ગણીએ છીએ. હા, પેલા દાખલાનો તો આન્સર આપણને મળી ગયો છે. ઓકે, બહુલકીય વર્ગ તમારો 220 થી 230 થશે. આ આપણે ડાયરેક્ટલી સેકન્ડ સમ કરીએ છીએ એટલે અહીંયા હું સેકન્ડ લખું છું. ઓકે, ચલો હવે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણાકારમાં h. કિંમત મૂકો કે જેની કઈ પછી તો કઈ જરૂર જ નથી, કારણ કે 0 થઈ જવાનું છે. ચાલો a કેટલા છે? 225 પ્લસ સિગ્મા FIUI 0 મળ્યા, સિગ્મા FI 60. ઇન્ડિકેશન આપવાનું હો બધું. h કેટલા થશે? 10 10 થશે ને. ચાલો એટલે એ શું થઈ જશે? બધું 0. તેથી x બાર તમને મળશે 225. બરોબર છે. તો આ તમારો મધ્યક મળી ગયો તમને 225. બરોબર છે. ચાલો શું પૂછ્યું તું બીજા ક્વેશ્ચનમાં કે ભાઈ એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક શોધો. કાપવામાં આવેલ અંતર કેટલું છે? 225 છે. ઓકે, તો આપણે એ સ્ટેટમેન્ટ લખી નાખવું એક કે આમ એક બસ દ્વારા સ્ટેટમેન્ટ જે પ્રમાણે પૂછ્યું છે એ જ પ્રમાણે લખવું. હા, કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક. બસો ને 25 કિલોમીટર અંતર કિલોમીટરમાં છે ને, 225 કિલોમીટર થશે. બરોબર છે. જો અહીંયા તમે ભૂલી ગયા હોય કિલોમીટર લખતા અને અહીંયા લખી નાખ્યું હોય એટલે તમારે માર્ક્સ કપાય નહીં, પણ જો અહીંયા નો લખ્યું હોય અહીંયા નો લખ્યું હોય તો તકલીફ પડે. ઓકે, કિલોમીટર કદાચ ભૂલાઈ ગયું હોય તો લખી નાખવું. ઓકે, બટ લાસ્ટમાં તો ખાસ લખવું જ. જો બેમાંથી એકઈ જગ્યાએ નહીં લખો તો ચાન્સીસ છે કે હાફ માર્ક કપાય, અધરવાઇઝ તો નહીં કપાય. ચાલો પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે ઇઝીએસ્ટ કહેવાય ને કે ભાઈ દાખલો છે તમારા આ વિભાગનો, એવું આપણે કહી શકીએ. ઓકે, કે ભાઈ એક તકતી છે, એમાં ટોટલ ગોળ ફરતું તીર હોય તેવી એક તકતી છે. બરોબર છે. રમત છે, તમને ખબર જ છે કે તેમાં તીર મારવાનું હોય. 1 થી 8 તમને નંબર દર્શાવેલા છે. તો એના આ સમસંભાવી પરિણામો છે જે તમને આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે. તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? પેલો ક્વેશ્ચન એવો છે. તો સૌ પ્રથમ તો કુલ શક્ય પરિણામ કેટલા થશે આપણે એ લખવું પડશે. અહીં કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 8. મીન્સ કે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 8. હવે એમાં પહેલો ક્વેશ્ચન છે પ્રોબેબિલિટી ઓફ, શું પૂછ્યું છે? મીન્સ કે સંભાવના શું પૂછ્યું? 8 તરફ નિર્દેશ કરે. બરોબર છે, એટલે કે 8. તો પેલા તો સૂત્ર લખવું પડશે. શું આવશે? આવા ટાઈપના દાખલા હોય ને એમાં સૂત્રમાં જેટલો ટાઈમ ન જાય ને એનાથી ઓછો ટાઈમ તો તમારે દાખલા થઈ જાય. બરોબર છે, કારણ કે બહુ ઈઝી હોય. સાનુકૂળ પરિણામોની સંખ્યા મીન્સ કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે ચાલો સાનુકૂળ પરિણામ કેટલા થશે? 8 એટલે એક જ નંબર થયો ને, અને કુલ પરિણામ કેટલા છે? 8 એટલે તમારો જવાબ આવશે 1/8. ઓકે, ચાલો તેના પછી બીજો ક્વેશ્ચન શું કહે છે કે પ્રોબેબિલિટી ઓફ, શેની પૂછી છે? સંભાવના. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા. ચલો અયુગ્મ સંખ્યા પેલા તો સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં
કુલ શક્ય પરિણામો. બરોબર છે. ચાલો હવે અયુગ્મ સંખ્યા 1 થી 8 માં અયુગ્મ કેટલી હોય? 2 4 6 8 4 જ હોય ને. એટલે શું આવશે? 4 ના છેદમાં 8 એટલે 4 1 ને 4 2 એટલે આન્સર આવશે 1 ના છેદમાં 2. ત્રીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે કે પ્રોબેબિલિટી ઓફ 2 કરતા મોટી સંખ્યા. ચાલો ફરીથી સૂત્ર શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો હવે 2 કરતા મોટી સંખ્યા હોય એટલે કેટલા થશે? 6 આવે ને. 3 4 5 6 7 8 એટલે ટોટલ 6 સંખ્યા થઈ એટલે સાનુકૂળ પરિણામ થશે 6 અને કુલ થશે 8. 3 2 6 4 2 8 2 2 કટ થાય એટલે જવાબ આવશે 3 ના છેદમાં 4. લાસ્ટ વન ચોથું શું પૂછ્યું છે? પ્રોબેબિલિટી ઓફ 8 કરતા નાની છે આઈ થિંક, સોરી 9 કરતા નાની સંખ્યા. ઓકે ચાલો પ્રોબેબિલિટી ઓફ 9 કરતા નાની સંખ્યા એટલે 1 થી 8 8 આવી જાય. સૂત્ર શું થશે? સાનુકૂળ પરિણામો ની સંખ્યા અથવા તો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો સાનુકૂળ કેટલા થશે? 8 થશે ને, કારણ કે 8 8 આવશે, કુલ 8 થશે એટલે 8 1 8 એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 1. ઓકે ચાલો હતો ને સાવ ઈઝી સમ. ચલો કમ્પ્લીટ કરો પ્રોપરલી. તેના પછી આપણે તમારા લાસ્ટ પેપરના લાસ્ટ સેક્શનના લાસ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તમારો લાસ્ટ સમ છે 54મો દાખલો. ક્વેશ્ચન એમ કે છે કે ભાઈ એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. ઓકે ચલો એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે એટલે પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા થાય? મેં તમને એક સૂત્ર આપેલું હતું, આઈ ડોન્ટ થિંક સો આપેલું છે કે નથી આપેલું મને પાક્કું યાદ નથી, છતાં પણ એક વખત કહી દઉં છું કે બાજુની n ઘાત એ સૂત્ર છે. ઓકે ગમે તે હોય, જો પાસો હોય તો પાસાને 2 વખત ઉછાળવા હોય તો પાસાની બાજુ કેટલી? 6 તો 6 ની 2 ઘાત. શું જવાબ આવે? 36. સિક્કાને ઉછાળવાનો છે. આમાં ઘણા બધા બાળકો મિસ કરી જાય છે. શું મિસ થઈ જાય છે કે ભાઈ સિક્કાને 3 વખત ઉછાળવાનો છે, 2 બાજુ છે, 3 2 6 કરી નાખે અને ત્યાંથી જ થાપ ખાઈ જાય. બરોબર છે. સો સિક્કાની બાજુ કેટલી છે? 2. હવે એને ઉછાળવાનો છે 3 વખત, 2 ની 3 ઘાત. શું જવાબ આવશે? 8. ઓકે એટલે કુલ શક્ય પરિણામ 8 થશે. પહેલા તો અહીંયા લખવાનું કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર, આ ઇન્ડિકેશન આપું છું, 2 ની 3 ઘાત બરાબર 8. આ 8 પરિણામ કયા છે? ઓકે કે છે. હવે હું લખું છું. હવે ખાસ ધ્યાન રાખજો, H H H કેવી રીતના લખવાના? આમાં 8 માંથી 7 યાદ આવી જાય, એક કદાચ એન ટાઈમે યાદ ન આવે. ઓકે હવે લાસ્ટ સમ છે, કદાચ તમે આજ લખતા હોય અને ટાઈમ 5 મિનિટનો આપેલો હોય ને એકદમ 2 બાકડા બની જાવ, એવું પણ થાય. ઓકે એટલે એક ટ્રીક આપું છું, ખાસ ધ્યાન રાખજો. તો જો કે ટ્રીક ખબર જ હશે, H H પછી છેલ્લેથી ટી સ્ટાર્ટ કરો, પછી ટી વચ્ચે લખ નાખો અને પછી પેલા લખ નાખો. બરોબર આ 4 થયા. સેમ કરવાનું ટી માં, ટી 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 પછી H છેલ્લે લખો, પછી H વચ્ચે લખો અને પછી H પેલા લખ નાખો. ઓકે ચાલો તો ટોટલ આ 8 કુલ પરિણામની સંખ્યા તમને મળશે. હવે ABCD કરીને તમને ઓલરેડી ક્વેશ્ચન આપેલા છે એટલે આપણે બહુ કઈ ખાસ વધારે લખવાની એમાં જરૂર નહીં પડે. પેલો કરીને ડાયરેક્ટલી પ્રોબેબિલિટી ઓફ A, પેલા તો ક્વેશ્ચન નો જે કંઈ પણ સૂત્ર છે તે લખી નાખો. શું? સાનુકૂળ પરિણામોની સંખ્યા, મીન્સ કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે શું પૂછ્યું છે? બરાબર 2 છાપ મળે. ચાલો બરાબર 2 છાપ ક્યાં છે? જો આ 2 રહ્યા, અહીંયા 2 છે, અહીંયા 2 છે, એના સિવાય ક્યાંય છે?
બરાબર 2 જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં ને એનાથી ઓછી નહીં. એટલે શું જવાબ આવશે? 3 આવશે ને. એટલે 3/8 આ તમારો જવાબ આવશે. 2 છાપ મળે તેનો. ઓકે, ચાલો તેના પછી બીજો ક્વેશ્ચન. પહેલા તો તમે લખી નાખો સૂત્ર. શું પૂછ્યું છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓકે, પહેલા તો સૂત્ર લખી નાખો. ચાલો, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે જુઓ ક્વેશ્ચન, ખાસ સમજો. આ બધું ખાસ સમજવા જેવું છે. શું કહે છે? ઓછામાં ઓછી 2 છાપ મળે. એટલે મિનિમમ 2 તો હોવા જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે, પણ મિનિમમ 2 તો હોવા જ જોઈએ. હવે જુઓ ખાસ, ઓછામાં ઓછી 2, એનાથી વધારે ચાલે એટલે આ આવશે, આ આવશે, આમાંય 2 છે, આમાંય 2 છે. બરોબર છે? એનાથી ઓછું નહીં ચાલે એટલે આ 1 પણ નહીં આવે. ઓકે, ચાલો તેથી શું જવાબ આવશે તમારા? 4/8. એટલે 4 1 4 ને 4 2 8. એટલે આન્સર આવશે 1/2. બરોબર છે? ચાલો હવે ત્રીજો ક્વેશ્ચન. ઈઝી છે હા, બહુ. ત્રીજો ક્વેશ્ચન, વધુમાં વધુ 2 છાપ મળે. આ એનું ઊંધું આવ્યું. ચાલો પહેલા તો ત્રીજો કરીને જે સૂત્ર છે તે લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. ચાલો હવે તમને એમાં શું પૂછ્યો છે ક્વેશ્ચન? કે વધુમાં વધુ 2 છાપ મળે. જો વધુમાં વધુ 2 મળે એટલે ચાલે, એનાથી ઓછી હોય તોય ચાલે, પણ 2 થી વધવી ન જોઈએ. વધુમાં વધુ 2 હોય તોય ચાલે, ન હોય તો ભી ચાલે. આનો મતલબ એવો થાય, હા, ન હોય તો ભી ચાલે, પણ 2 થી વધારે ન હોવી જોઈએ. આ તો 2 થી વધારે હોય એવી આ એક જ છે. ઓકે, એનાથી તો બધામાં કા સાવ નથી ને કા એનાથી ઓછી છે. બરોબર? એટલે 1 2 3 4 5 6 7. એટલે આમાં તમારો જવાબ શું આવશે? 7/8. ઓકે, આમાં ઘણી વખત બાળકો મિસમેચ ક્યાં થઈ જાય છે? 6/8 કરી નાખે, કારણ કે આ ન ગણે ટી વાળું, પણ ઈ પણ ગણવાનું, કારણ કે એમાં એમ વધુમાં વધુ પૂછ્યું છે. વધુમાં વધુ 2 હોવી જોઈએ. એનાથી ઓછી હોય તો ચાલે, ન હોય તોય ચાલે. ઓકે, એટલે ઈ કન્સિડર થાય. હા, ઈ ખાસ ધ્યાન રાખવું. એના પછી છેલ્લો ચોથો શું પૂછ્યું છે તમને? છાપ કરતા કાંટા વધારે હોય. હવે ચાલો પહેલા તો સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે જુઓ, આમાંય વધારે છે, આમાંય છે, આમાંય છે, આમાંય છે. ઈ 4 જ આવશે. આમાં બધામાં તો એકમાં તો છે જ નહીં, એકમાં તો એક જ છે. એટલે એ કઈ નહીં આવે. બહુ ઈઝી હતું આ. હા, એટલે છાપ કરતા કાંટા વધારે છે. શું આવશે? 4/8. 4 1 4 ને 4 2 8. એટલે તમારો જવાબ આવશે 1/2. બરોબર છે? તો અહીંયા તમારા જે કંઈ પણ પેપર્સ છે એ 6 પેપર કમ્પ્લીટ થાય છે ગણિત અસાઇનમેન્ટ બેઝિકના. ઓકે, તમને બધા જ વિદ્યાર્થીઓને ખાસ ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે પણ. અને હા, યુટ્યુબ ચેનલમાં કનેક્ટેડ રહેજો. અલગ અલગ ટ્રિક્સ પણ આવતી રહેશે. બરોબર છે? અને ખાસ બધા જ પેપર પ્રોપરલી કમ્પ્લીટ કરજો, કે જેથી સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો. કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું એક નવા જ અધ્યાય સાથે. ત્યાં સુધીમાં પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો. અને હા, લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ વેરી મચ.